કેમ છો બધા મજામાં? આપણે આ 66 દિવસનું જીરું છે અને આપણે આને પિયત આપ્યા ને આ 4 દિવસ થયા છે. પહેલાં પીળાશ બહુ પકડી હતી, પિયત આપ્યું એમાં સારું રહ્યું, પણ ઘણા લોકો ના પાડતા ત્યાં પિયત અપાય નહીં, અને એક જગ્યાએ સુકારો હતો ત્યાં, પણ વાંધો આવ્યો નથી. આપણે એ તમને પછી બતાવીશ સુકારો હતો અહીંયા કેવું રહ્યું છે. અને આવું કંઈક જીરું છે આપણું, જુઓ તમે, જીરું સારું છે. અને આપણે ઓલી બાજુ પણ જીરું છે, એ આના પહેલાં વાવેલું છે. અને આ જીરું આપણે તમે જોવો છો ને એને 4 જ પિયત પીધા છે, એટલે પીરું પડવા માંડ્યું છે. મને પણ આપણે 5 પિયત પાયા છે, એનો વિડીયો તમને મોકલીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને દરેક વિડીયોની અપડેટ માટે. તો આજે આપણે આમાં દવાનો રાઉન્ડ મારવાનો છે કાળિયા માટે. અત્યારે ક્યાંય કાળી ચરબી આપણને દેખાતી નથી આ જીરામાં, એટલે આપણે આજે આ દવાનો રાઉન્ડ મારવાનો છે, જેમાં જુડિયો નામ છે દવાનું. અને આપણે મેન તો આ કન્ટેન્ટ જોવાનું છે કે એઝોક્સ્ટ્રોબિન 4.8 WW ને ક્લોરોથાયોનિલ 40%, એટલે કે એઝોક્સ્ટ્રોબિન 4.8 અને ક્લોરોથાયોનિલ જે જટાયુમાં 75% આવે છે, જેને બધા ખેડૂત મિત્રો ઓળખતા જ છે, જે જીરાનું વાવેતર કરે ને એ જટાયુને ઓળખતા જ હોય. એટલે એનું આમાં 50% ઉપરનું પ્રમાણ આવે છે અને સારું રિઝલ્ટ છે આના. આપણે પણ આનો ઉપયોગ કર્યા હતા ગયા સાલ, એટલે કે 2025માં આપણને સારા રિવ્યૂ મળ્યા હતા આ કન્ટેન્ટના, એટલે આપણે આ વર્ષે પણ ઉપયોગ કરી છીએ. આપણે આમાં 10 પંપનું ઘોર બનાવી લીધું છે અને સ્ટીકર છે, કોઈ પણ કંપનીનું સ્ટીકર નાખવું જરૂરી છે. આપણે આ પંપમાં નાખી દઈશું એક ડબલું. એ પંપમાં એક ડબલાનું માપ છે, આપણે એવી રીતે બનાવ્યું છે. અને 5 ml સ્ટીકર નાખી દઈશું. આપણે કોઈ પણ તમે દવા બનાવતા હોય ને તો એને તડકા કરતાં છાંયે રાખવી. છાંયે રાખવાથી સારું રહેશે. દવામાં તડકામાં કેમિકલ રિએક્શન પણ થતા હોય, અમુક દવા તમે વધારે મિક્સિંગ કરતા હોય તો છાંયે પણ રાખવી એ સારું કહેવાય. અને આપણે સ્ટીકર નાખી દીધું છે પંપમાં, બરાબર હલાવી લઈશું. હવે તો આપણો હવે પંપ રેડી છે. હવે આપણે દવા છાંટવા જઈશું. તો ચાલો આપણે દવાનો રાઉન્ડ મારી દઈ, અને તમે બધા ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. દરેક મારા બ્લોગ અને ખેતી લગતા તમામ માહિતી પણ જોવા મળશે આપણી ચેનલ ઉપર. તો કંઈક આવું જીરું છે અને આ દવાનું રિઝલ્ટ કેવું રહે એ તમને બતાવીશ, અને આના પછી આપણે કયો સ્પ્રે કરશું એ પણ તમને બતાવીશ. તો આપણે આ બધા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. કંઈક આવું જીરું છે.